પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં દિવ્યાંગજનો માટે ખાસ કરીને ફ્લોર પર સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક ટેકટાઇલ લગાવવામાં આવી છે, પરંતુ મોટા ભાગની ટેકટાઇલનો થોડો ભાગ ઉપસી ગયો હતો, જે અંગે ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થયા બાદ સમારકામ હાથ ધરાયું છે। દિવ્યાંગજન ખાસ કરીને દ્રષ્ટિબાધિત વ્યક્તિઓને સુરક્ષિત રીતે ચાલવા માટે દિશા અને ચેતવણી આપવા માટે નિયમ મુજબ પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતેના ફ્લોર પર પીળા કલરની ટેકટાઇલ મૂકવામાં આવી છે। ટેકટાઇલ એટલે કે સ્પર્શથી ઓળખી શકાય તેવી માર્ગદર્શક પટ્ટા, જે દિવ્યાંગજનો માટે મૂકવામાં આવ્યા છે। દ્રષ્ટિબાધિત વ્યક્તિઓ પોતાની મનની દ્રષ્ટિથી ટેકટાઇલ પર ચાલીને હોસ્પિટલ ખાતેના વિભાગોમાં અને દવાબારી સુધી પહોંચી શકે તે માટે આ ટેકટાઇલ મૂકી છે, પરંતુ મહત્વની વાત એ છે કે મોટા ભાગની ટેકટાઇલ ઉપસી ગઈ છે અને કેટલીક ટેકટાઇલ્સ તો ઉખડી પણ ગઈ છે। ટેકટાઇલ ઉખડી જતા અને ઉપસી જતા દર્દીઓ ઠેબે ચડી રહ્યા હતા અને ટેકટાઇલ ઉખડી જતા દ્રષ્ટિબાધિત માટે મૂકવામાં આવેલ ટેકટાઇલની દિશા ચૂકાઈ જતી હતી, જે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રસારિત થયા બાદ આ ટેકટાઇલ્સનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે અગ્રણીઓએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો। સરકારી ભાવસીજી હોસ્પિટલમાં જે ઓલા પીળા પટ્ટા નાખવામાં આવ્યા હતા એમાં અમુક માણસો બિચારા લપસીને પડે એવી પરિસ્થિતિ હતી। એમાં જીટીપીએલની રજૂઆતને લઈ અને તંત્ર સફાળું જાગેલું હોય અને તંત્ર એ તાત્કાલિક ધ્યાને લઈ અને જે ઓલું નીચે ઉતરતા જે દડાણીઓ હતું ત્યાંથી બોડી લઈને પણ માણસો જતા હતા, ત્યાંથી માલ સામાન પણ હારવાનું હતું એટલે ત્યાં લપસી જતા હતા। જીટીપીએલના રજૂઆતને લઈને તાત્કાલિક કામગીરી કરવામાં આવેલ હોય કે તંત્રનો પણ આભાર અને જીટીપીએલનો પણ આભાર કે જીટીપીએલ હંમેશા જે આવા પણ જે કોઈ પણ મુદ્દા હોય ઉઠાવે અને મુદ્દાનો તાત્કાલિક નિર્ણય આવે છે, એટલે જીટીપીએલનો હું પણ આભાર માનું છું અને તંત્રનો પણ આભાર માનીએ છીએ કે ભાઈ તાત્કાલિક આ નોંધ લીધી।